સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની એક જ માંગ છે કે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ છે એ રાજકોટને મળે. તેના માટે 3-4 દિવસ પહેલા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે એક મિટિંગ યોજાયેલ અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલ કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે આજરોજ દરેક સૌરાષ્ટ્ર કચ્છના દરેક બાર એસોસિએશનને એક દિવસ પ્રતિક હડતાલ રાખવી અને દરેક કોર્ટોમાં એક દિવસ હડતાલ રાખવાનું નક્કી થયેલ હતું. એ મુજબ આજરોજ અમે કલેક્ટર કચેરી રાજકોટ ખાતે આવેદન આપવા આવેલ છે. આગામી દિવસોમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ચેમ્બર ઓફ કોમર્સ તથા પ્રજા જુદા જુદા સંગઠનોને સાથે રાખીને સરકારને જાગૃત કરવાનું અને અમારી માંગ પૂરી કરવાનું કાર્યવાહી આગળ હાથ ધરીશું. આજરોજ સંપૂર્ણ કાર્યવાહીથી અલિપ્ત નથી રહ્યા પણ અર્જન્ટ કાર્યવાહી કોર્ટમાં ચાલુ રાખેલ છે. આજે રાજકોટની અંદર એવી જ રીતે આખા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર એક દિવસના પ્રતિક હડતાલ રાખવામાં આવેલ છે. છેલ્લા 30-40 વર્ષથી રાજકોટની અંદર અને હાઈકોર્ટ બેન્ચ મળે એ માટે નાના મોટા આંદોલનો ચાલુ છે પણ હજી સુધી કોઈ એનું પરિણામ આવ્યું નથી. મને લાગે છે કે હવે પ્રજાને જોડીને આંદોલન કરવા પડશે કારણ કે પ્રજાલક્ષી આ આંદોલન છે, ખાલી વકીલો પૂરતું નથી, પ્રજાલક્ષી પણ છે. એટલે ધારાસભ્યો, સંસદસભ્યો અને મેયર છે, જિલ્લા પંચાયત અધ્યક્ષ છે અને પ્રજાના જે સંસ્થાઓ હોય એવી સંસ્થાને પણ અમે જોડીને આંદોલન કરશું. આમાં સાહેબ માનો કે સૌરાષ્ટ્રની અંદર જુઓ તો પોરબંદર જુઓ, કચ્છ જુઓ સાહેબ, ખાલી અમદાવાદ જાય તો 600-700 કિલોમીટર થાય છે અને 10 થી 12 કલાક એને થાય છે. અમદાવાદ છતાં આપને પણ ખબર છે હાઈકોર્ટની અંદર મુદત પડી ગઈ તો ફરીથી 7 કલાક, 8 કલાક, 10 કલાક એને જર્ની કરીને જવું પડે. નાણાંનો વ્યય થાય છે અને સાથે સાથે શક્તિનો પણ વ્યય થાય છે. જો રાજકોટ બેન્ચ મળે તો મને લાગે છે કે જે વકીલ પોતે લડ્યો હશે કેસ એ વકીલ પોતે એપિયર થઈ અને કાર્યક્રમમાં પોતે નિર્ભયતાથી પોતાના અસીલનો કેસ લડી શકશે. સાહેબ, અમે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે અને રાજકોટમાં જ ચૂંટાણા હતા. રાજકોટનું હિત એને ખૂબ જ છે એટલા માટે નરેન્દ્રભાઈનો અમે ટાઈમ લીધો છે. એમને પણ મળવાનો એક સમય આપે ત્યારે સંસદ સભ્યોને સાથે લઈ અને સાહેબ રાજકોટની અંદર જેમ આ પેન્ડિંગ છે, પેન્ડન્સી જુઓ તો આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં લાખો કરોડો કેસની પેન્ડન્સી છે. એક દિવસની વધશે